આવી છે ને બસ આવે હે શું કરવાનો હોય? એટલે હું તો આળો લાખવા આવ્યો તો પણ આ ચમ આવું ગધાયરું છે મરી ગયું એટલે તને બસ આવી આવે છે બડા, તને ખબર જ નહીં? નથી ખબર ને એટલે આ ઓલા મોગાબાના ઘરમાં કૂતરું મરી ગયું છે. હે હોય તાર મોઘાબન ઘરમાં મરી ગયું તો કાંઈ કરતા નહીં ને આપણે એટલા બધા ઘર છે તો અહીંયા ટચી નહીં કરતા આપણે હોય આપણે તો શીટું પડે તોય થોડી થોડી આવે છે હવા. એટલે પણ આ મોઘાબન ચમ આવ્યું ગમે છે ચમ આવ્યું હવા એને આપણે તમે કહેતા હો મોગાબા. મોઘાબન કીધે તમે અમને મજા કરશે ને એ રામ ભજી લે પ્રાણિયા પછી ભજાશે નહીં, કાયા થાશે તારી જાંજરી પછી બેઠું રેવાશે નહીં. અલ્યા બા આ ઊભું નથી રેવરાતું ને બેઠું તો ચમચમ રેવરાય અલ્યા એ આવા જવનિયા છો ને તમાથી ઊભું નહીં રહેવાતું, મરી જાઓ મરી. આમ મારા સામો જો ડોવો છે તો હજી કમ્પ્લીટ ઊભો છું. અલ્યા બા એમ નથી કહેતો તો તમને બાસ ન થાતી કઈ અલ્યા બધી બાસ તો આવે છે. આ બાસમાં તો ડોશી ઝઘડો કરીને ધતરી છે ખળે અને મુએ ચેન છે જતો, પણ આ મારે ઢોરે ભગવાન પડ્યું રહેવું છે. એમાં કેવું છે ખબર પડ્યું, મારે કબાટ નેસે એક વાંદડો રહેશે દરમાં, એટલે બાર ને એક દવા કરી મરી ગયો છે એની બાસ આવે છે. અરે બા હવે મારે તમને શું કેવું? કેન બટી જઈ કેવું કે હવે તમારે ઓલા ઘરના ખોણામાં પાણી રહ્યું નહીં, ઓવે અહીંયા ખસકો રહ્યો, ઓવે અહીંયા બા કૂતરું મરલ પડ્યું હતું. હું હાલત ભાળીને આવ્યો છું અહીંયાથી. અરે કૂતરું મર્યું તું હા તો બટી ખેંચવા વાળાને ફોન કરો ને આવે. અત્યારે બા કોઈ બાય ના ખેંચે કોણ ખેંચે તો હવે તો બીજું શું કરવું? ખેંચાઈ તો જાશે પણ એક કામ કરવું પડે શું કેન બટી આપણે ઠેઠ રૂબરૂ કરી જવું પડે તો રૂબરૂ થશે ને એમાં શું છે? જાશે ને હવ ક્યાં જાવું ખબર છે ચા રેડી રેડી હાડો લ્યો બધા ભેગા હતા ઘરે સીધા હાડો હાડો ઓહો હો હો, આ માજે ઘર બનાવ્યું તું. ઘરે ચેવું બનાવ્યું છે ઢાબા વાળો છો કને? મન લાગે કૂતરા તાણી તાણી બનાવ્યું છે આવું ભલા એવું ના કે બટી ને કમણે કૂતરું તણો ને આવે ટોકો પડ. એ ઘરે કોઈ છે ઘરે કોઈ એ ઓય આ નો એ આવરા આવરા આવો આવરા રામ 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 આવરા રામ રામ. ઓય મજામાં હેડો ઘરે હેડો હા હેડો હેડો ઘરે કામ હા. આવો આવો બે બેહો છોકરો બટી બેહો. એ સતગુરુ સાહેબના પરમેશ ઓહો હો હો હો. સાહેબ જઈ જા હા સાહેબ મીટિંગમાં ગયા હતા હુતા છે. હા તો બોલાવો ને. શું કામ હતું? એટલે તું સાહેબ છે ના. હા તો સાહેબ ને બોલાવો કે ગામ વાસીઓ આયા હા તો બોલાવો હેડો. હા તો બોલાવો હે લ્યા હા તમે જોયું શું શાક કરતા કેટલી ઘણી ગરમ. પેલા છોકરા સાનો ને બાપડા એથી બોલે છેલ્લો ખાટલો બાટલો ઢાળીને બેહાડ્યા છે ને આપણ કોઠું બોલે. સરપંચ સાહેબ એ સરપંચ સાહેબ યા પણ શું છે હું આજે ને ભયા હાલ આવ્યો છું રાવણામથી પણ મહેમાન આવ્યા છે બારે. મહેમાનને કે કીધી તો હુતા છે કીધું ઉજાગરો એટલે પણ ગામવાસીઓ છે જીતાડ્યા છે, તમને સરપંચ બનાવ્યા છે વોટ આલીને. હું નથી આવતો. અલ્યા પણ તમે સરપંચ છો બુડો. એટલે હું એને સરપંચ તો શું હાસું આ શું જીત્યા ને મહિનો થયો ને એટલે ભૂલી જઉં છું. હો હેડો. ક્યાં હવે ઘડીક ચડી હુઈરું. તમે તો મોટો દાવી બાસ આવે તો નેદરમાં કાઢો એટલે પણ હા સરપંચ આવે આવો સરપંચ આવો આવો રામ 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 રામ. ખુરશી લાય છોકરા. આવ્યો સાહેબ. સારું સરપંચ સાહેબ. આવ શાંતિ હો. બાસ તો અહીં આવે છે હે બાસ છે ને ચા નહીં ચા મેલવરાયો છે ને હા છોકરા ચા લેતા કે મહેમાન આયા છે ગામવાસી છે મેં કીધું ચા બનાવો હારામ હારી ફટોફટ. આમાં શું તમે મને સરપંચ બનાવ્યો, તમે મને જીતાડ્યો, તમે બધા ઉપકારી છો મારા. હા એટલે જ ઘરે પહોંચ્યા એટલે મારે કોઈ દાડો ગણ તમારો ભૂલાય ને જેમ કે હું ગામનો સરપંચ છું, તમે મને સરપંચ બનાવ્યો છે અને મારે ગામનું ભલું કરવું છે, મારે આ ગામમાં સેવા કરવાની છે બરોબર. એટલે સરપંચ થોડુંક તમારું કામ પડ્યું એટલે મેં કીધું કશું વાંધો ને હું ગરીબ થી લઈને બધાયના કામ કરું છું. સા પી લો આપણે શાંતિથી વાતું કરે તમે તાર. વાત ચાલુ રાખો આપણે તમે તાર આમાં શું છે ખબર છે આપણે નથી ગોદા અહીંયા હું જોતો એક રાવણામ જોતો કોણ તે બધું મટાડી અને હાલ આવી હતો હું તો જ તો હા પણ હવે સેવાનું આપણે સરપંચ સેવાનું કામ કરવાનું હોય હા
એટલે પછી હુઈ રે તો મેળ આવે ને. ના મેળાવે ને અમે તારે. પાણી રેડા ઘાટ આવ્યો તો હે એમ કહો આ પાણી ઓછું છે સા જાડો છે સા આપણે ઘરે હારો હોય હાથ ભેંસું દુવા હાલે. હા આ તો સરપંચ કામ જ એવું છે કે તમને ફોન થશે. દાદા પોંચ તો કામ રેડ કને હા સાહેબ હા. બસ લે 33-15 સા છે ચમ હે હા હા વાપડે છે. સા તુલસી નો વાપરા આપણે હા હું ઈ કહેતો તો હોય હોય ચૂક્યા આ હાથ ભેંસ ઉચી ઓલા ગટર ના ઓલામાં છે પણ આવડે બોલ આપણે તું બધું શોખો ક્યાં કરવું છે. હું તો આંકડો બહુ છે યાર. લા આય આલો હું રાખ કે પરું જા લો લોહરા આલ્યો લો ઈ રહ્યો. આ બાબલા ને હાગુ બગુ ને થાતું એટલે આયા છો મારા અંદાજ પ્રમાણે. સરપંચ હા. બાબલો નથી હું તો પૈણો એવડો છું. અલ્યા, મારા બેટા નાંચા સન કે બબલો નથી પૈણે એવડો અમે 35 વર્ષે પૈણ્યા તા પૂછો મોઘાને એટલે મન તો 40 માડ મળ્યું. તારે બરોબર આ તો બા દાડો ગણપત્રી કહે એટલે બાબલા જેવડો લાગે ના કા તો 37 વર્ષનો બરાબર હવે વળી મારો બેટો ઈ ઘણું આવી ગયું છે ફેસિલિટી વાળું. તારા છોકરા માજ્યા મારા બેટા હા નવું લાવે છે. ના બરોબર છે શું ઘરે આમ સુખ શાંતિ બધી હે મોકા ઘરે સુખ શાંતિ નથી એટલે લાવવું પડ્યું છે તારે. અરે ભોંડા સરપંચ બેઠો છે આ તું ચિંતા શું કરે છે ભલે મહિનો છો મને સરપંચ બન્યા એટલે પણ ગામની અંદર આમ કામ વસ્તી જોઈને મતાર તો મને ભગવાન માનવા માંડી છે. એટલે તારા ભાઈ સરપંચ આયા છે અમને વિશ્વાસ હતો હવે સરપંચ અમારું કામ કરશે. કશું વાંધો નહીં તમ તાર બે ધડક બોલો હું બેઠો છું. સરપંચ હા આ એને તો ડોશી ને બધું ખોયું હે હુએ ઓ માય. આજ કન નંબર તાર હારે એનો ભાદરો ફોન કરું કે ડોશીને ચમ લઈ ગઈ? એમ નથી એમ તો આ ખળમ જી છે છોકરા રે અહીંયા ચમ ઝઘડો છો બે માણસ થોડુંક એટલે બોલવાનું થઈ ગયું તું. અરે ઈ તો હું કહી જો એમાં શું છે હેડો જાવું છે કહેવાનું નથી તો તમારા હાથે કરવાનું છે ખાલી કરે અરે મારા હાથે તમ તાર મને બરોબર હા વિશ્વાસ હતો કે આ સરપંચ ને એના હાથે જ કશું વાંધો ચાર જાવું છે આપણે ખળે જા છોકરા પાસે કહી જાય કે ભાઈ તાર કાકો એકલા ગામ મને રે બરોબર ખળે નહીં જવાનું તો અત્યારે તમારે અમારે ભેગું આવવું પડશે. આવું ને પણ ચા આવું છે આ બાના ઘરે ગદગદના ગોટા છે એટલે જવું પડશે અરે ગોટા મટાડી ગયા પણ તમે આમ ખુલીને કાંક વાત કરો મને તો ખબર પડે કૂતરું મરી ગયું છે ઓહો એમાં બે માણસ ને ઝઘડો છો એમ ને એટલે ખરી ગદગદના ગોટા છે એટલે બે જણા વજ્યા કે આવી ગધમાં હું ના રહું એટલે આ ડોસી જાતી રી ખળે છોકરા કને અને આ પુત્રી ચેટલા ભાગમાં ઢાળિયમ દાતા ધોરાકન રહું છું. એટલે કૂતરું મરી ગયું ઘરે એમાં બે માણસ ને ઝઘડો થઈ ગયો એમ ને ઓય ભલ્યું. કશું વાંધો ને ડોશી માન તો હું સમજાવીશ પણ હા. અને કૂતરું તો તમ તાર પછી શું કર્યું કૂતરાનું ઈ પડ્યું એટલે તો તમે કને આયા છો ચેટલા દાડા છે મોઘા 3-4 દાડા થઈ ગયું ભલ્યું. અજા એ મોઘા શરમ કર શરમ 3-4 દાડા કૂતરું ઘરમાં પડ્યું પછી ઝઘડા જ થાય ડોશી હાસી છે બાપડી અરે ઠેઠ અમે શેઠા હામે શેઠેરા તો અમાર ઘરે ટકાતું નથી ઓહો હો હો કશું વાંધો ને ફોન કરી પરો ઓલાને આવીને તાણી જાય ફોને નહીં મેળ આવે ફોને તો ચને કરો ફોન ઓલાનું કોની તો તાણી જાય છે તમે લખમું કરો સરપંચ કોઈ આવતું નહીં અને કોઈ કન અલ્યા સરપંચ કે ના આવે તો ઓછું ભમે ગામનો સરપંચ છું હું કોઈ નાબા નથી તો સરપંચ તાણશે બીજું કોણ તાણે હા લ્યા મોઘા છોકરાને સમજાય કાક શરમ કરે આમ શરમ સરપંચ કૂતરા તાણે તો સરપંચ વોટ માગવા નતા આયા આમાં કને ઘરે ઠેઠ વોટ માંગવા તો હું આવ્યો તો આ તો બસ તો બસ કૂતરું તાણવા તમે આવો હા એટલે સરપંચ કૂતરું ના તાણે બાર ગામમાં મારી વાતું થાય કે ફલાણા ગામનો સરપંચ તો કૂતરાય તાણે છે એટલે પણ સરપંચ હવે કરવું તો પડશે ને તાર તમે સરપંચ શાસન વોટ લે. પણ મ્યુનિસિપાલિટી વાળાને કહી જો ને હું ના ના કોઈ ને ભાઈ જો તમે હગે હાથે અમારા ઘરે વોટિંગ માંગવા આયા અને અમે તમને આમે દહે હા હાથે ભાઈ ટોપલે ને ટોપલે વોટ આલ્યા તો તમે વાત તમારી હાસી મારાથી નગણું ને બોલાય બરોબર હા. પણ કૂતરું તાળવાની વાત કરતા હોય તો સરપંચ ના તાણે એટલે સરપંચ આમ ટોટું ના બોલો હવે વોટ લેવા આવ્યા તા તો એટલે આમ હાથ જોડતા હતા ને હવે આમાં મોઢા હેડો છો. હા પણ તમારે કૂતરું તાણી જાય બસ ને હું મારા માણસને મેલજું છું કૂતરું તાણી જાય છોકરા કૂતરું મોકાન કરથી તાણીને આવતો રે જા એ સરપંચ મોઢું સંભાળીને વાત કરો હું તમને કૂતરું તાણું એવા લાગો છું સરપંચ તમે છો કૂતરું તમે જ તાણશો હા સાચી વાત છે તમે તાણશો. બરોબર નો હલવાયો છે સરપંચ બનાવીને તો તમે બરોબર હવે મારે સરપંચ બનીને કૂતરાય તાણવાના એમ ને સરપંચ બનવું છે ને આખા ગામનો ધણી થાવું છે તો બધુંય કરવું પડે ભાઈ સરપંચ બનવું છે હોર્યું છે હે ભાઈ. હા એટલે હું ના તાણું તો તમે શું કરશો હે તો અમે આખું ગામ ભેગું થઈને આંદોલન ઉપર ઉતરશે અને ઉપવાસ ઉપર બેસશે ઘાટ આવે તો રિટાયર કરી નાખે અમે તો કશું વાંધો નહીં ખાલી 2 મિનિટ આલશો મને શું કામ 2 મિનિટ બે હું આવું હારું હટાવજો વાહ પાછા આવજો આમ પાછા. હે લ્યા હા. આ સરપંચ પાસે આવશે કે નહીં આવે આવશે આવશે એ તો કાક લેવા દાતા હશે ઓય ઓય ભાઈ તમે રેડી આયા છો
સરપંચ બન્યા છે કૂતરો આ ફૂટાય તાણ છે હા જો ભાઈ સરપંચ નો માણા રેડી છો રેડી ઓય. હા, સરપંચ ને ગ્રાન્ટો આખી નાખી તાણી હોય તો કૂતરો શું કામ ના તાણે હે? સાચી વાત. આ આયા આ સરપંચ રાઠવું લંચમાં ટોપ બોપ ખાવ ને કે લે એ સરપંચ શરમ કરો આટલી ઉંમરે ને એમાં પાછા સરપંચ ને ટોપા ના ખાવાના પૈસા એટલે કાલ બપોરે વાત તો થાશે કે સરપંચ હાર ને ટોપો કરીને મરી ગયો બાબલા હા મોઘા ટોપો ખાવા નથી જાતો નારા ઢોલી નાયો છું કૂતરું તાણવા હેડ તારા ઘરે કૂતરું તાણવું છે જય લેડી સરપંચ નહીં જય હો ઉપાળો ના કરશો બાર ગામને ખબર પડી જાય છે કે સરપંચે કૂતરું તાણ્યું કોઈને કહેતા નહીં આ કૂરો પાછું સરપંચ હું શું કહું આ તો સરપંચ છું કૂતરું તાણું ને તમારા હાનાના ભાગી નાખું કરવું પડે પણ સરપંચ હું શું કહું હા તમે ઘર તો મસ્ત બનાવ્યું છે બે માળનું કાળી મજૂરીએ બનાવ્યું ઈ ભયા તો મને ખબર છે જી કાળી મજૂરી ધોળી મજૂરી પણ આ તમે મેન ગેટ રહ્યો ને એ તમે ઓલું કુલદેવી કૃપા લખ્યું ને એ નતું લખવાનું તો એ ગ્રાન્ડ કૃપા લખવાનું તું ગ્રાન્ડ કૃપા એ મારા બાપ દાદાની કાળી મજૂરીની મહેનત છે હવે સાહેબ બેઠો એ જ મોકા આમણા દાપો છે અહીંયા જો સો પણ એ મોકા બંધ કરી ફટાફટ આવો સરપંચ આયા કૂતરું તાણવા હા ભસ પરો આખા ગામમાં ભસ પરો સરપંચ ને આપણું ઘાટો બેઠો છે એટલે મેં કીધું કૂતરું કઈ ફસાઈ રહ્યું હોય ને તો માણસો બોલાવ તાણવા તું શું કરીશ તો સારું ચા સેલા મોકા કૂતરું ઘરે ઘરે યાર તો મરતા એ સરપંચ હું શું કહું હા કાલી હવારના આપણે મેન છોટે આવજો તમે હો એ કેટલા કૂતરા મરી લે નથી મર્યા કૂતરા નથી મર્યા તો એ તમારો સન્માન સંભારો રાખવો ઓય સન્માન કરું છે ને તમારું હારું ભાઈ આ કૂતરું તાણ્યું અમારું લા પછી મારા આખા ગામમાં સાઉથી આખા ગામના કૂતરા તાણવાના એમ ઈ તો આ કૂતરું મર્યું કાલે મનાડું મરે પમદાડે ભોંડરું મરે સરપંચ ને શું તાણ તાણ જ કરવાના ઈ તો જાડો માણસ ઓય કીધું ને તો અનાના ભાજી લાજીશ બે મારું થાવા જે તારી તું હારું સરપંચ આટલે આવે રીભાળ હામે કરશે તોય હેડ મરતો હવે આ પાથી આલું પડી શકું ઈ કોઈ ના ભાતે તો ચી એટલે રહ્યા સરપંચ ઈ આવે રા લાગે હા ભાતો ગધી ઉઠ્યું કેમણા જવાનું છે એનો મોરે તો મારે ભેગું આવવું પડશે સારું એડો કરી લ્યા એટલે મોર થઈ દોડો આમ તો સામે વાયરે ઘણી પાછા આવશે ગામનો સરપંચ એવો હોય છોકમ આબુના કાંકરા કરો પૈસા ખાના માના હે ને મારે નથી નારા કાઈ બોલાવા પણ આ તો સરપંચ સાહેબ તમે મોટું કામ કર્યું પરું એડો કરવરાયું છે સરપંચ સાહેબ જિંદાબાદ સરપંચ સાહેબ જિંદાબાદ